હવે આપણે આગળ જોઈએ બિંદુત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન. હવે આપણે અગાઉના લેક્ચરમાં જોયું અને અગાઉના ચેપ્ટરમાં પણ જોયું કે કોઈ બિંદુત વિદ્યુત ભાર લઈએ આપણે કે બિંદુત વિદ્યુત ભાર ક્યુ, જેને હાલ મેં ઉદ્ગમ બિંદુ O પર મૂકેલ છે. આ બિંદુત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં વિચારીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશાઓ ત્રિજ્યાવર્તી દિશામાં છે. ધન વીજભાર તો વિદ્યુત ક્ષેત્રની દિશા વીજભારથી દૂરની તરફ હોય, જેમાંનું કોઈ એક ક્ષેત્ર રેખાના રૂપમાં આપણે એક માર્ગ બતાવીએ છીએ. આ છે વિદ્યુત ક્ષેત્ર E સદિશની દિશા. આગળ વિચારીએ તો અનંત અંતર. હવે આવા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં વીજભાર Q થી R સ્થાન સદિશ ધરાવતા P બિંદુ પર મારે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું છે. તો હવે આપણે અગાઉ મળી ગઈ પ્રમાણે તો અનંત અંતરે તો અનંત અંતર ઇન્ફિનિટી. તો હવે અનંત અંતરથી ક્ષેત્રના કોઈ એક બિંદુ પર કોઈ એક બિંદુ તરીકે આપણે વિચારીએ વીજભાર Q થી R ડેશ સ્થાન સદિશ ધરાવતું કોઈ એક બિંદુ કહું P ડેશ R. તો P ડેશ નો સ્થાન સદિશ R ડેશ સદિશ લઉં છું. તો વીજભાર Q થી R ડેશ સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ આપણે અનંત અંતરથી એકમ ધન વીજભારને P બિંદુએ લાવવો છે. એકમ ધન વીજભાર છે તો લાગતું આપણને વિદ્યુત બળ ત્યાં મળે. બે રીતે મળે, કુલમ્બના નિયમ અનુસાર પણ મળે અને F બરાબર E into Q પ્રમાણે પણ મળે. તો હાલ આપણે અનંત અંતરેથી એકમ ધન વીજભારને R ડેશ સ્થાન સદિશ ધરાવતા P બિંદુ પર આપણે લાવ્યા છીએ. તો P બિંદુ પર આ લાવેલ વીજભાર પર લાગતું બળ F સદિશ. તો કુલમ્બના નિયમ પ્રમાણે આ વીજભાર એકમ ધન વીજભાર લાવ્યો છે. એકમ ધન વીજભારને આપણે મૂલ્યમાં 1 વડે દર્શાવીએ. તો પહેલા મૂલ્યનું સમીકરણ બનાવીએ તો F બરાબર તો 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 તરીકે કેપિટલ Q ને Q2 તરીકે એકમ ધન વીજભાર એટલે Q ગુણ્યા 1 અપોન અંતર છે R ડેશ નો સ્ક્વેર. આટલું બળનું મૂલ્ય છે. હવે સદિશ સમીકરણ બનાવવું હોય તો F સદિશ બરાબર તો 1/4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ Q અપોન R ડેશ નો સ્ક્વેર ઇન્ટુ હવે આ બળ જે દિશામાં હોય એ દિશાના એકમ સદિશ વડે ગુણાય. તો ધન વીજભારને કારણે એકમ ધન વીજભાર પર લાગતું અપાકર્ષણ બળ છે એટલે આ દિશા થશે. તો આ દિશાનું એકમ સદિશને હું R ડેશ કેરેટ વડે દર્શાવું છું. એટલે સદિશ સમીકરણ બન્યું F સદિશ બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ Q અપોન R ડેશ નો સ્ક્વેર ઇન્ટુ R ડેશ કેરેટ. ઇક્વેશન નંબર 1. હવે આપણે P ડેશ બિંદુ પર રહેલો એકમ ધન વીજભાર જે છે એકમ ધન વીજભાર ને હવે આપણે આ દિશાની અંદર ડેલ્ટા R ડેશ આ બતાવો ડેલ્ટા R ડેશ જેટલું આપણે સ્થાનાંતર કરાવવું છે. તો એ સ્થાનાંતર માટે આ બળની અસર હેઠળ થતું કાર્ય
તો બળનું સમીકરણ તો આપણે લાયા છે. બરાબર જુઓ તો એકમ ધન વીજભારને P' બિંદુએથી ડેલ્ટા R' જેટલું સ્થાનાંતર કરાવવા જરૂરી કાર્ય W. તો F સદિશ ડોટ ડેલ્ટા R સદિશ ડેલ્ટા R' સદિશ ડોટ ગુણાકાર કાઢી નાખીએ તો cos થીટા મુકાય બરાબર F ઇન્ટુ ડેલ્ટા R' ઇન્ટુ cos થીટા. બળનો જવાબ તો આપણી પાસે છે. cos થીટા તમે મૂકો તો હાલ આપણે વિદ્યુત બળ લાગે છે આ દિશામાં. અથવા આપણે બાહ્ય બળના સંદર્ભમાં ચર્ચા કરીએ તો બાહ્ય બળની દિશામાં કાર્યનો જવાબ તો ધન ખરો, પણ ડેલ્ટા R સદિશ ડેલ્ટા R' સદિશની વિરુદ્ધ દિશામાં જો ડેલ્ટા R' સદિશ લખવું હોય તો ઋણ લખાય. એટલે આ કાર્યનો જવાબ માઈનસ થઈ જશે તરત જ, અને ડેલ્ટા R' ઋણ બતાવીશું એટલે થશે. તો એ કાર્યનો જવાબ તો બળ ગુણ્યા સ્થાનાંતર મૂકી દેશો તો થીટા મૂકો તો cos પાઈ બરાબર -1 એ રીતે પણ જવાબ આવે. તો 1/4 પાઈ એપ્સિલોન 0 q upon R' નો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા R'. આટલું આપણને કાર્ય મળ્યું. હવે આ નિયમ પ્રમાણે આપણે અનંત અંતરેથી એકમ ધન વીજભારને P બિંદુ સુધી લાવવા માટેનું કાર્ય ગણવું છે. એટલે કે અનંત અંતરેથી P બિંદુ સુધી કૌંસમાં લખાય તો R = ઇન્ફિનિટી થી શરૂ કરી R = R સુધીનું કાર્ય. તો અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવા જરૂરી કાર્ય. તો એ કાર્યને આપણે લખવું તો W બરાબર ઇન્ટિગ્રેશન અંતરના રૂપમાં, ઇન્ફિનિટી અંતર છે, P બિંદુ પર આવતો વીજભાર Q થી P બિંદુનું અંતર R એટલે લખું અંતર R. ડેલ્ટા W નું સંકલન એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 q upon R' નો સ્ક્વેર ઇન્ટુ dr. અને એ નિશાની -12 મૂકું છું. 1/4 પાઈ એપ્સિલોન 0 પદ અચળ, q પર અચળ, તે સંકલનમાંથી 12 મૂકીએ તો -q upon 4 પાઈ એપ્સિલોન 0 integration infinity to r 1/r' નો સ્ક્વેર dr. હવે આપણે સંકલનમાં અગાઉ આપણે ભણી ગયેલા છે કે ઇન્ટિગ્રેશન x⁻n dx. તો આનું સંકલન હતું x⁻n n+1 upon n+1. 11મા ધોરણમાં x⁻n dx બરાબર x⁻n+1 upon n+1. આ મુજબ આપણે જો મૂકીએ તો 1/r⁻² લખું છું r'⁻² dr. આનું બંધારણ થયું છે. આ x ના રૂપમાં છે, આ r ના રૂપમાં છે. તો એ જો કે ઘાતમાં 1 નો વધારો છે, નવી ઘાત વડે ભાગી. તો આનો જવાબ તમે લખવા જશો તો r'⁻² +1 upon -2 + 1 બરાબર -1/r' થાય. એ સંકલનનો જવાબ આપણે અહીંયા ડાયરેક્ટ લખવાનો છે, આખું સાદુરૂપ આપવાનું નથી. એટલે ટૂંકમાં
1/r' નું r ની સાપેક્ષ સંકલનનો જવાબ -1/r ડાયરેક્ટ તમે મૂકી શકો. જે અહીંયા હવે મૂકી દઉં છું બરાબર -q/4πε0 સંકલન કર્યું એટલે સંકલન નિશાન નીકળી જાય -1/r ઇન્ફિનિટી ટુ r. આ -12 મૂકવું એટલે પ્લસ થઈ જશે તો એના બરાબર q/4πε0 r ની જગ્યાએ અપર વાળી કિંમત માઈનસ r ની જગ્યાએ લોઅર વાળી કિંમત તો 1/r માઈનસ 1/ઇન્ફિનિટી. 1/ઇન્ફિનિટી એટલે 0. આ પદ થઈ જાય q/4πε0 ગુણ્યા 1/r. હવે વિસ્થિતિમાનની વ્યાખ્યા આપણે ભણી ગયા આગળ કે અનંત અંતરથી એકમ ધન વીજભારને ક્ષેત્રના કોઈ બિંદુ એટલે P બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન. આ જે કાર્યનો જવાબ જે આવ્યો એ આપણે P બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન થાય. આથી V of P is equal to તમે V of R વડે પણ દર્શાવી શકો. R નો મીનિંગ શું? તો વીજભાર Q થી પસંદ કરેલા બિંદુનું અંતર. તો V of P લખો તો V of R લખો. એના બરાબર સૂત્ર મળ્યું તો q/4πε0 ગુણ્યા 1/r. આમ વિદ્યુત ભારને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન એકલો V બોલો તો V બરાબર q/4πε0 ગુણ્યા 1/r. એટલે કેપિટલ Q વીજભારથી r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો V of R બરાબર q/4πε0 ગુણ્યા 1/r થાય. આમ આ સ્થિત વિદ્યુત સ્થિતિમાન V ચલે છે 1/r કહેવાય. બાકીના પદ અચળ લીધા. એટલે બિંદુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પહેલા પાઠમાં E ચલે છે 1/r². બરાબર સમજો. પહેલા પાઠમાં બિંદુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r² હતું. અહીંયા છે વિદ્યુત સ્થિતિમાન. એટલે બિંદુ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન V ચલે છે 1/r. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે દિશા દર્શાવવાની જરૂર નથી. જ્યારે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરતા હોય તો દિશાનો ઉલ્લેખ કરવો પડે. V ચલે છે 1/r અનુસાર તો તમે વીજભારથી કોઈ એક દિશામાં તમે જેમ દૂર જતા જશો તેમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટતું જશે. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ એટલે દિશાને કોઈ ચોખવટ કરવાની જરૂર નથી. એટલે V ચલે છે 1/r. હવે આ વિસ્થિતિમાન ધન અને ઋણની વાત કરીએ. જો લીધેલ વીજભાર Q જો ધન વીજભાર હશે તો એને લીધે મળતું વિસ્થિતિમાન V નો જવાબ ધન થાય. જો લીધેલ વીજભાર Q ઋણ હશે તો ઋણ વીજભારને લીધે મળતું વિસ્થિતિમાન આપણે ઋણ લખવું પડે. સિમ્પલ છે. Q ધન હોય તો સૂત્રમાં આગળ ધન આવશે. ઋણ વીજભાર હશે તો Q ની નિશાની આગળ માઈનસ મૂકશો એટલે ઋણ વીજભાર થઈ જશે. એટલે જનરલમાં આવું બોલાય ધન વીજભારને લીધે જે તે બિંદુએ મળતું વિસ્થિતિમાન ધન અને ઋણ વીજભારને લીધે જે તે બિંદુએ મળતું વિસ્થિતિમાન ઋણ લખાય. આમ V ચલે છે 1/r, V ચલે છે 1/r². એક આપણે ટૂંકા પ્રશ્નમાં પૂછે કે વીજભાર Q થી એકમ અંતરે આવે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનું ગુણોત્તર કેટલું? આવો પ્રશ્ન પૂછે તો એ સંદર્ભમાં આપણે મૂકીએ કે E બરાબર પહેલો પાઠ હતો kq/r². k ની જગ્યાએ 1/4πε0 q/r².
એને હું આ E ના સૂત્રને હું V ના રૂપમાં લઈ લઉં તો Q/4πε0 એક r જુદો પાડું તો સૂત્ર બની જાય V/r. એક r ને જુદો પાડો એટલે V નું સૂત્ર દેખાશે એટલે E બરાબર V/r. તો therefore E/V is equal to 1/r or r is equal to V/E. એક ટૂંકો પ્રશ્ન કદાચ આવો તમને પૂછે કે વીજભાર q થી એકમ અંતર આવેલા બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર અને વિસ્થિતિમાનનો ગુણોત્તર કેટલો તો 1 થાય. r બરાબર એકમ અંતર લો એટલે r બરાબર 1 મૂકો તો E/V is equal to 1 થાય અથવા V/E is equal to 1 થાય. અને વીજભાર q થી એકમ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સરખા થાય. પરંતુ r નું મૂલ્ય એક એકમ અંતર કરતા નાનું હોય તો એવા સંજોગોમાં તમે જોશો કે વિસ્થિતિમાનનો જવાબ નાનો થશે અને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનો જવાબ મોટો થશે. કારણ કે કિંમત 1 કરતા નાની હોય એટલે r² ની કિંમત ઓર નાની થાય એટલે વિદ્યુત ક્ષેત્ર મોટું થાય. એટલે વીજભાર q થી એકમ અંતર કરતા નાના અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મોટું હશે જ્યારે વિસ્થિતિમાનનું મૂલ્ય નાનું હશે. ત્રીજા મુદ્દામાં એકમ અંતરથી મોટા અંતરે વીજભારથી સમાન અંતર પણ અંતર કયું એકમ અંતરથી મોટા અંતરે તો ત્યાં વિસ્થિતિમાનનો જવાબ મોટો હશે વિદ્યુત ક્ષેત્રનો જવાબ નાનો હશે. એટલે આ રીતના તમને 3 પ્રશ્નો MCQ ના રૂપમાં પૂછવા હોય તો પૂછાય જેનો આલેખ જાણકારી માટે આપણને આકૃતિમાં દર્શાવ્યો છે પરંતુ અહીંયા હું દોરતો નથી.